અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? જોશનાબેન, ગામ? બાદન પર. હવે શું તકલીફ હતી તમને? હા, કમર દુખતી હતી. કેટલા સમયથી? આ 5 વર્ષથી હશે. 5 વર્ષથી. એમાં શું શું કર્યું હતું? હા, દવા લીધી ને જામનગરથી ને રાજકોટથી. તો એમાં X-ray ફરક? લીધો. એમાં ફરક કાંઈ એક્સરે પડ્યો હતો? હા, એમાં શું કીધું હતું ડૉક્ટર? એમાં મણકો એ કે એકાબીજાની રગ દબાઈ છે ને એમ કરતા હતા. બીજું શું કીધું? ઓપરેશનનું કીધું? હા, ઓપરેશનનું કીધું હતું. ઓપરેશન આવશે એવું કીધું હતું. હા, એ તો કે આજે જ દાખલ થઈ જાવ. આજે જ દાખલ થઈ જાઓ. હવે આપણે આજ કેટલામો દિવસ છે? આ ત્રીજો. હવે ત્રીજા દિવસે કેટલો ફાયદો? હા, હાવ મટી ગયું આમ તો. હાવ રેડી? હાવ હવે ઓપરેશનની જરૂર નથી. રેડી? હાવ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે બીજાને શું કહેવા માંગો? બીજાને તો એમ જ કહેવા માંગીએ કે અહીંયાથી જ દવા લેવાય એમ. એક્યુપ્રેશર વગર દવાએ? તમારે દવાની જરૂર નથી પડી? હા. હજી કાંઈ દીધું જ નથી? હા. ખાલી 3 દિવસના પોઈન્ટ કર્યા હા, આપણે. પોઈન્ટ કર્યા. બાકી રેડી. અને પહેલા કેવી રીતે પોઝિશન શું હતી તમારી? હા, વાકી ચાલતી હતી ને. અને પહેલા દિવસથી અહીંયા? તો પહેલે દિવસેથી જ સાવ સારું થઈ ગયું હતું. આજે ત્રીજો દિવસ છે. હા. હવે કાલે એક દિવસ દઈ દે પર પરમદી ગેપ પાડશું. હા, કઈ વાંધો નહીં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.